બહાર ઘણું બધું પબ્લિક બેઠું છે. અમારા રણછોડ કાકાના ઓગણે એક જે નાની ઉંમરનો જે દીકરો જેના સપના જોયા હતા હજાર, બધાય સપના તોડીને જતો રહ્યો. અહીંયા સરસ મજાનો ગણપતિ કઠણ ચોટ, અમારા જિગ્નેશ પટણી ઢોલકાવાળા, એ પછીનો રાઉન્ડ કાલુભાઈ રાઠોર. આ જિગ્નેશ માટે તાલીઓનો ગરગરાટ થઈ જાય. જેનો ગણપતિ સારો હોય એનું વજન સારું થઈ જાય. બીજો જે રાઉન્ડ અમારા કાલુભાઈ રાઠોર માટે તાલીઓનો ગરગરાટ થઈ જાય. તમારા બધાના દર્શન કરાવવા વાળો અમારો આજનો જે ઓર્ગેનાઇઝર છે, અમારો સુનિલ ઢોલી, તમારા સંબંધી છે આમ તો, અને એક વિષ્ણુભાઈ મૌવારા. અને અહીંયા અમારો સુનિલ ઢોલી માટે પણ એક તાલીઓનો ગરગરા થઈ જાય. આજે આ મલાના ગામની અંદર અમે પહેલી વખત આ મલાના ગામની અંદર આવ્યા છે. કે પાલનપુરમાં કોઈ બાકી જ નહીં. મેં કહ્યું ચિત્રાસણી, આબુ કેમ બાકી જ નહીં. મેં કહ્યું હવે થાક્યા અમે તો બાપા. હવે જવણિયાને કઈ ગાવ, અમે ગયડા થયા ને જવણિયા તમે ગાઓ. હવે આજના જે કલાકાર સુંદર હોનથી લાગે, એક સાઉન્ડ સારું હોવું જોવે, અને એના જે હથિયાર બોલે તો એક તબલા વાળો, પેડ વાળો અને કીબોર્ડ વાળો, બધાના માટે એક વખત તાલીનો ગરગરા થઈ જાય. પછી આપણે ભજનની આજનું જે સાઉન્ડ છે અમારા ગણેશ ડીજે શિપુરનો માલિક તો આવ્યો નહીં, પણ એનો ભોણો આવ્યો છે. અને જે પાલનપુરની અંદર જે પ્રખ્યાત સાઉન્ડ છે એમનો અમારો સસો, આમ તો નરેશ નામ છે એનું, પણ બધા એને સસા તરીકે ઓળખે છે. અને આજનું જે વિડીયો શૂટિંગ બહુ સરસ મજાનો ખર્ચો કર્યો છે તમે, મયુર અંબિકા વિડીયો શૂટિંગ, અને એના અંદર ઘણી બધી ભજનો, રેગડીઓ, ઘણું બધું એ યુટ્યુબ ઉપર મેક છે આપણો. પણ કાંઈ હારે આવવાનું નહીં ભાઈ. જેની જન્મ દેનારી માં રડતી હોય કે હે ચેલૈયા, હે મારા લાડકવાયા રાહુલ, તને જોયા વિના. આમ તો 12માનો ભજનનો કાર્યક્રમ છે, પણ મરીએ અત્યારે હવા મહિનો વીત્યો છે. અને સાહેબ અત્યારના નોજવાન દીકરાઓને કહું છું કે માં નહીં બોલે, બાપ નહીં બોલે તો કોણ બીજું બોલશે યાર? તમે અડ મેલીને બળે અડશો તો પોતાના મા બાપ જ બોલશે આપણને. એમાં ખોટા પગલા ન ભરાય. રાહુલ, આજ તમારી જન્મ દેનારી માં રડે, તમારો બાપ રડે, તમારા ભાઈઓ રડે, તમારી બેનડીઓ રડે, અને જેની યાદમાં તમે ને આપણે બધા ભેળા થયા છો, એ રાહુલની પાછળ અહીંયાથી સમાજની અંદર ચાલતા જે ભજનો છે, એટલો બધો હું ભજની કલાકાર તો શું નહીં, પણ મને આવડતા જે ભજનો તમારી સામે રજૂઆત કરીશ. હું ઘડીએ નહીં કહું કે તમે આવજો, પણ મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમાત્મા કારણે મને માગતા ન આવડે લાજ. જેને પણ રાહુલ ઉપર પ્રેમ ભાવના હોય એ જ આટલે સુધી આવજો, ના હોય તો જ્યાં બેઠા છો એ બેહી રહેજો, પણ વાતો કરતા નહીં. તો ભજનમાં ખબર પડશે કે કોણ કેટલા રાહુલને માને છે. એ માટે મારે રાહુલના નામે ભજન ગાવું છે. એમની જન્મ દેનારી માનું નામ અવલમાં, અને જે અવલમાંનો જે આમ તો જે નાનો જ હતો ને દીકરો ભાઈ, સૌથી નાનો, 5 દીકરાઓ છે, અને એમાં 5મા નંબરનો જે દીકરો 6 છે, અને 5મા નંબરનો જે દીકરો આજ બધાને રડતા મૂકીને હાલી ગયો છે. અને એ અવલમાં, અને જે એમના બાપુજી, એમના પપ્પા રણછોડ, એમના માટે ગાવું છે. પણ અહીંયા
આ માવલ ગામની અંદર હું પહેલી વાર આવ્યો છું. મારા સુનિલના કહેવા પ્રમાણે મલાના ગામની અંદર હું પહેલી વાર આવ્યો છું. પણ મને એવું પણ લાગવું જોવે કે મલાના ગામની અંદર જવા જેવું છે. એટલે મારે અહીંયા રાહુલ માટે ગાવું છે. ત્યારે સાઉન નોનપણ મે સપના જોયા દાદારા લગન કરવાના પુન રાહો જેને 9 મહિના ઉદરમો રાખો એને ખબર છે જેના ઘર મેથી આવો દીકરો જતો ને એને ચારે દિશોનો વાળો વિધી યહૂદી શેરીઓ સુમતી નહીં ઓ દીકરા કઈ અમે શું જાણ્યું તું તે શું બનાયું રે રે મને રણછોડ ને મારો ભાઈ અમદાવાદ જઈને પાછો અમારા કોમડે આવ્યો તો મારો ભાઈ લાલ લડાવતો હતો બોલું સુની પડી બાલારામની શેરીઓ લાગે ઘરને બાર પ્રભુ મારા પુન રાહો જેનો ભાઈ ગયો હોય જેનો દીકરો ગયો હોય કોકનો હાડો ગયો હોય કોકનો ભત્રીજો ગયો હોય આ એની વાતું છે ભાઈ. અમર તો કોઈ રહેવાનું નથી પણ જ્યાં દીકરાએ અળ મેલીને બળ હેડ્યો છે
એટલે આજે રોવાના દાડા છે ભાઈ. લગન એને નખમાંય કોઈ રોગ નતો ભાઈ, પણ એની માં રડે છે અવલમાં. એ અવલમાં કે છે એના દીકરાને મારી જાય. આ દીકરાને કે છે, શું કે છે તેને? અરે રે ઓલી ચેક પોસની રેલવેને ક્યાં ખોટ લાગી છે. ઘડીકનો વાયદો કરીને જતો મને ઘડીકનું કહીને જતો એની માન કહેતો હોય કે માં હું બહાર જઈને આવું છું, 50 હો લઈને ગયો છે બા. એની માને એવું કે હમણે ગયો છે તો હમણે પાછો પણ આવશે. પણ જેવો માના કનથી 5 પછી લઈને ગયો પણ પાછો ના આવ્યો ત્યારે એની માં રડતા હૃદય એના દીકરાને શું કહે છે ત્યારે? મરવાલા વિહામાં મને ઘડીકનો વાયદો દઈને શેતરી જો. કુટુંબોમાં મોહન રડે. કે જેનો ભાણિયો જતો રે મામા હોય ને તો કદાચ બેનનું વટથી મોમીરું પણ ભરે, પણ જેના અંદર મોમીરું લેવાનો હરખ હોય અને એ જ દીકરો હાલ્યો જાય ભાઈ, તો કયો એવો મામો છે કે પોતાનું ભાણીજર્યું પીલાતું હોય અને મામો રોઈ જતો હોય ત્યારે? મારા આંખના વરસા સપના જોયા તા કે 1 લાખનું મોમેરું રાહુલ તારામાં મારી ઉમલાના ગામની શેરીઓનો પાસા વયો કોઈ રૂપ
જોઈને મોહિત ના થાઓ
એક 101 રૂપિયા ભાઈ તરફથી મળી આવે છે. જય જય મારી વણઝારી શિકોતર જય હો બાપા. ममता की मंदिर आती तू सबसे प्यारी ममता के मंदिर आती तू सबसे प्यारी भगवान दुनिया का देखूं तेरी सूरत जब जब दुनिया में जब दुनिया में तेरा ही चल वाजी वाजी દિનેશભાઈ જીવે છે, બંનેની ભેગી છે, વાંધો નહીં, 2 ની 4 તમે કહો એ ના ના વાંધો નહીં. એમની ધર્મપત્નીનું નામ શું છે? મંજુલા. વાંધો નહીં, બોલશું એમનું પણ જે ભજન માટે બોલાયા છે ભજન. પણ અહીંયા જે નાની ઉંમરનો જે એક દીકરો ને એક મોટી ઉંમરના જે કાકા દિનેશ, અહીંયા બંનેની મારકરિયા ભેગી છે. આમ તો કાકો ભત્રીજો થાય ને,
અહીંયા એ કાકા ભત્રીજાની પાછળ તમે ને આપણે બધા ભેળા થયા છો, પણ અહીંયા એ દિનેશના દીકરાઓ પણ હશે, દીકરીઓ છે, નાના નાના બાળકો મૂકી એક બાપ વહી ગયો છે, અને એક દીકરો પોતાના મા બાપ મૂકી, પોતાનું કુટુંબ મૂકી અને આત્મહત્યા કરી અને જેનો જીવડો ગયો છે, એક એ રાહુલ અને એક દિનેશ કાકા માટે અહીંયાથી બંનેની આત્માને શાંતિની શક્તિ મળે એ માટેનું અહીંયાથી ભજન ગાવું છે. ત્યારે ઓનો નાનપણ મો લાડ રે લડાયો, ખબે બિહાડીને ગામે ગામ ફેરવ્યા,
જેના ધર્મ પત્ની રોતી દિનેશની દીકરી તરફથી 151 રૂપિયા મળી આવશે. દિનેશ કાકાની ભદ્રીજી છે એમના તરફથી મને મળી આવે છે. અહીંયા દિનેશભાઈના જે ભત્રીજા છે એમના તરફથી 151 રૂપિયા મળી આવે છે. લુદરવાળા રોહિત એવું કાંક લખ્યું છે. જો હાલ 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 દિનેશભાઈના મોટા દીકરા છે દશરથ તરફથી 151 ગમળ્યા છે. જીઓ દશરથ વિક્રમ
વીરા તારી બેનડીને લઈને ઊભી રાખડી ઓ રાહુલ તારી બેનડીને લઈને ઊભી રાખડી વેલો આવ્યો વીરા વેલો આવ્યો રાહુલ વાટ જોવે તારી ટીના વેલો આવ્યો વીરા વેલો આવ્યો વીરા વાટ જોવે તારી સુનીતા સોલા ઓ નાના નાના હરકો લખો ભેડા ભેડા વીરા તારી બેનડી લઈને વીરા સંતવાણી અહીંયા દાદાની ફરમાઈશ છે કે સંતવાણી